બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટયાર્ડ જે ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવે છે તે આવતીકાલે ચૂંટણી યોજાનાર છે। ખાસ વાત એ છે કે અહીં ભાજપ પાર્ટી જ બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ છે અને ભાજપ સામે ભાજપ જ મેદાનમાં છે। મળતી માહિતી અનુસાર અણદાભાઈ પટેલ જૂથને મેન્ડેટ ફાળવવામાં ન આવતા આ ચૂંટણી યોજાવાની ફરજ પડી છે। પરિણામે બંને પક્ષ વચ્ચે જટિલ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ચૂંટણીમાં કુલ 14 ડિરેક્ટરોની જગ્યા માટે 28 ઉમેદવારો મેદાનમાં છે। ખેડૂત વિભાગમાંથી 10 ડિરેક્ટરો અને વેપારી વિભાગમાંથી 4 ડિરેક્ટરો માટે મતદાન યોજાશે। વેપારી વિભાગમાં 63 અને ખેડૂત વિભાગમાં 48 કરતાં વધુ મતદારો પોતાની પસંદગીનો ઉમેદવાર પસંદ કરવા માટે આવતીકાલે મતદાન કરશે। મતદાન પ્રક્રિયા પ્રભાવપૂર્ણ અને સુઘડ રીતે પાર પાડવા માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરે થરા માર્કેટયાર્ડની ચૂંટણી વેપારી અને ખેડૂત સમાજ બંને માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। ભાજપના આંતરિક મતભેદને કારણે આ ચૂંટણી ખાસ ચર્ચાનો વિષય બની છે અને પરિણામ પર સૌની નજર રહેશે।